કેવો કેટલો વરસાદ પડ્યો છે, કેવા દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી શરૂઆત કરવી છે, કેમ કે 2 દિવસનો વિરામ મેઘરાજાએ લીધો હતો। જો કે મેઘરાજા ફરી એકવાર ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે। તેમાં પણ આજે દક્ષિણ ગુજરાતને જાણે તો મેઘરાજાએ રીતસરનું ઘમરોડી નાખ્યું છે। સુરતના ઉમરપાડા, ભરૂચના નેત્રંગ અને નર્મદાના દેડિયાપાડામાં તો જાણે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે આજે દક્ષિણમાં કેવી રહી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જોઈએ આ રિપોર્ટમાં। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના છેવાડાના ઉમરપાડામાં આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા। માત્ર 4 કલાકમાં ખાબકેલો અનરાધાર વરસાદ જાણે ઉમરપાડાને પાણી કરી નાખ્યું। ગામ હોય, ગામના રસ્તા હોય કે ખેતરો હોય, તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જોવા મળ્યું। તો ધોધમાર વરસાદને પગલે ઉમરપાડાની મોટાભાગની નદીઓ 2 કાંઠે વહેતી થઈ ગઈ। સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો। માત્ર 4 કલાકમાં ખાબકેલો 14 ઇંચ વરસાદ સર્વત્ર પાણી કરી નાખ્યું। ગણતરીના કલાકોમાં જ ધોધમાર વરસાદ થતાં ઉમરપાડાના ધાણવડ ગામ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો અનરાધાર વરસાદના કારણે ઉમરપાડાના અનેક લો લેવલ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। ઉમરપાડામાં 10 ઇંચ વરસેલા વરસાદને લઈને તમામ નદી નાળા જળાશયોમાં ભરપૂર પાણી આવક થઈ છે। હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઉમરપાડાના વાડી ગામથી જે ઉમરપાડા વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે હજુ પણ ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હજુ પણ પરિસ્થિતિ વિકટ બને તેવી વિગતો સામે આવી છે। ખાસ કરીને જે 3 નદી 2 કાંઠે થઈ છે તેને લઈને અનેક જે નીચાણવાળા લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તો તમામ પ્રકારની જે વિગતો છે તેની ઉપર સ્થાનિક તંત્ર છે તે નજર રાખી રહ્યું છે। ત્યારે અનેક લોકો છે તે આ નદી નાળાના જે પાણી ભરાયા છે તેને લઈને પ્રભાવિત થઈ ચૂક્યા છે। સુરતના ઉમરપાડામાં પડેલા ધોધમાર વરસાદના પગલે મહત્વની ગણાતી 3 નદી મોહવન નદી, વીરા નદી અને કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઉમરપાડાની મુખ્ય નદીઓ 2 કાંઠે થતા નદીઓના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા। તો નીચાણવાળા વિસ્તાર અને ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા। તો ઉમરપાડામાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ। સાતે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન, તાલુકા વિકાસ અધિકારી, લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે। મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં। તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે SDRFની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં આવેલ છે। સુરતના ઉમરપાડા તાલુકામાં થયેલા ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધ જીવંત થયો છે। ઇકો ટુરિઝમ સ્થળ તરીકે વિકસિત થયેલો દેવઘાટ ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। તો બીજી તરફ ભારે વરસાદથી જીવંત થયેલા દેવઘાટ ધોધને જોવા પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા। આજે સવારનો ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો, તમે જોઈ શકો। ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા પાણી વહી રહ્યું છે અને અહીંયા કુદરતી વાતાવરણનો પણ મસ્ત આનંદ લેવાની મજા આવે છે। ઉમરપાડામાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં છે। લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન, પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુ સહિત તમામ જરૂરી સાધન સામગ્રી સાથે SDRFની ટીમ ઉમરપાડાના દેવઘાટ ખાતે પહોંચી ગઈ છે। ત્યારે ધોધમાર વરસાદને પગલે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મેઘરાજાએ નર્મદા જિલ્લાને પણ રીતસરનો ઘમરોડ્યો છે। મુશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું। સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનરાધાર વરસાદમાં નર્મદાનો નાંદોદ તાલુકો પાણી થઈ ગયો।
તેમાં પણ લાચરસ ગામમાં ધોધમાર વરસાદ થતાં આખું ગામ પાણી થયું. ગામમાં તો જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા. ગામમાં પાણી ભરાવાના કારણે અનેક ગાડીઓ પણ વરસાદી પાણીમાં ડૂબી જતા લોકોના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું. નાંદોદના લાચરસ ગામમાં પાણી ભરાતા વ્યાજબી ભાવની દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા હતા. દુકાનમાં પાણી ઘૂસી જતા ગામ લોકોને આપવાના અનાજ પાણીમાં ડૂબી ગયું. દુકાનમાં મૂકેલા ઘઉં સહિતના ધાન્ય પલળી જતા લોકોની મુશ્કેલી વધી છે. ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. તો તંત્રની બેદરકારીથી દર વર્ષે આવી જ રીતે પાણી ભરાતા હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો છે. 100 જેટલા પરિવારોને એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા, એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પરંતુ વરસાદનું પાણી ભરાવાને કારણે ઘણી દુકાનોમાં, સસ્તા અનાજની દુકાન હોય કે લોકોની જે રોજગારી કરતા હતા એવી દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે એમના માલ સામાનને ખૂબ જ મોટું નુકસાન થયું છે. એમની એક માંગણી પણ એવી છે કે ભાઈ આ દર વર્ષે આવી રીતના જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો કંઈક એનો નિકાલની વ્યવસ્થા થવી જોઈએ. તો એમની એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમે સરકારમાં પણ એમની રજૂઆત કરીશું. નર્મદાના ડેડિયાપાડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ પડતા સોલિયા અને ચાલગામ વચ્ચેનું નાળું ધોવાઈ ગયું. તો બે કાંઠે વહેતી થયેલી સ્થાનિક નદીઓના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી નદી બે કાંઠે વહેતી થઈ. તો મોહન નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નવા બનાવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. જ્યારે ગારદા અને મોટા જાંબુડા નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા. મેઘરાજા ઉમરપાડા અને ડેડિયાપાડા ઉપરાંત ભરૂચના નેત્રંગને પણ ગમરોડી નાખ્યું. નેત્રંગમાં 4 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ. સાથે જ નદી નાળા પાણીમાં ડૂબી જતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો નેત્રંગની વાત કરીએ તો ભારે વરસાદના પગલે નેત્રંગના અનેક ઘરો સુધી પાણી પહોંચી ગયું. તો સાથે જ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી. ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ થતા તારાજી સર્જાઈ છે. ભારે વરસાદના પગલે મોરિયાણામાં અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં ગયેલા એક 32 વર્ષીય ખેડૂત નદીની વચ્ચે જ ફસાઈ ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે આ ખેડૂત કલાકો સુધી ઝાડ પર ચડીને બેસી રહ્યો હતો. જ્યારે વરસાદ ઓછો થયો અને નદીના પાણી ઓસર્યા તે બાદ નેત્રંગ મામલતદાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને ખેતરમાં જ ફસાયેલા ખેડૂતનું રેસ્ક્યુ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.